હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે સૂકી ચોળીનું રસાવાળું શાક બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। મેં આવી સૂકી ચોળી લીધી છે, તે વજનથી લગભગ 100 ગ્રામ છે। એને મેં 1 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી લીધી હતી। તો હવે એને આપણે બાફી લેવાની છે। તો કુકરમાં 3 સીટી વગાડીને આપણે એને બાફવાની છે અને એ ફાટી જાય એવી નથી બાફવાની, આખી જ રહે, આવા દાણા આખા રહે એ રીતે જ બાફવાના છે, ખાલી અંદરથી એકદમ સોફ્ટ થઈ જવા જોઈએ। તો ચાલો હવે આને બાફી લઈશું। ચોળી આપણી સરસ બફાઈ ગઈ છે જો, અને એને મેં આવી રીતે એક કાણાવાળા વાસણમાં કાઢીને કોરી કરી લીધી છે। તો હવે આને આપણે વઘારી લેવાનું છે। ચોળીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે આ ચોળીને થોડી સાંતળી લેવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને એને આપણે 5-1 મિનિટ સુધી સાંતળીશું। 5 મિનિટ પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને આપણે આને એક બાઉલમાં લઈ લઈશું। આવી રીતે થોડીક તેલ નિતારીને લઈ લેવાની। હવે આ જ પેનની અંદર આપણે બીજું 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને એમાં અડધી ટીસ્પૂન જેટલો અજમો। અજમો આપણો ગરમ થઈ ગયો છે, તો એની અંદર મેં આ 1/2 મરચું લીધું છે, લાલ કટ કરીને લીધું છે, તે એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું। એની અંદર આ મેં મોટી સાઈઝનું ટામેટાને આવી રીતે કટ કરી લીધા છે, તે એડ કરીશું ને એને હવે બરાબર આપણે સાંતળવાના છે। ટામેટાં આપણા સોફ્ટ થઈ ગયા છે। ટામેટાં હવે આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે। એની અંદર મેં એક મોટી ડુંગળીને આવી રીતે એકદમ સરસ પેસ્ટ બનાવી દીધી છે, તે એડ કરીશું અને 2 લીલા મરચાં, અડધો ઇંચ આદુનો ટુકડો અને 3 થી 4 કળી લસણની, એની પણ મેં આવી એકદમ સરસ પેસ્ટ બનાવી લીધી હતી, તે એડ કરીશું અને આને હવે બરાબર આપણે સાંતળવાનું છે। બે મિનિટ માટે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દેવાની અને આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે। તેલ આપણું છૂટું પડવા લાગ્યું છે, તેની અંદર આપણે બેઝિક મસાલા કરી દઈશું। અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન જેટલો લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર। આને એક વખત આપણે મિક્સ કરી લેવાનું અને જે આ ચોળી છે તેની અંદર આપણે એડ કરી દઈશું। ચોળી અને મસાલો એક વખત આવી રીતે સરસ મિક્સ કરી લેવાનો। હવે આની અંદર આપણે 2 બાઉલ પાણી એડ કરીશું। એમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું।
હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને આનો ગ્રેવી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી એને આપણે થવા દઈશું. 6 કે 7 મિનિટ પછી આપણે એને આવી રીતે એક વખત મિક્સ કરી લેવાનું છે. ને એની અંદર આપણે 1 ચમચી જેટલું બટર એડ કરીશું. બટરની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો. બે લીલા મરચાંના આવી રીતે મેં ટુકડા કરી લીધા છે, તે એડ કરીશું. થોડી કસૂરી મેથીને આવી રીતે થોડી મસળીને એડ કરીશું. એક વખત એને આપણે આવી રીતે હલાવી લેવાનું છે. બસ હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીને આને સર્વ કરી લઈશું. તૈયાર છે આપણું એકદમ અલગ રીતે બનતું સૂકી ચોળીનું શાક. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.